નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જૂનાગઢ દલિત યુવકના અપહરણ બાબતનો જે મુદ્દો હતો, જેને લઈને પોલીસે મુખ્ય આરોપી ગણેશ ગોંડલ સહિત તેના સાથીદારોની પણ ગિરફતારી કરી છે। પરંતુ મિત્રો, આ સમગ્ર મામલે ફરિયાદી રાજુભાઈ સોલંકીની માંગ છે કે આજે સમગ્ર ઘટના બની એની અંદર મુખ્ય આરોપી ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ જાડેજાની પણ ધરપકડ થવી જોઈએ। એનું કારણ જણાવતા રાજુભાઈ સોલંકીએ કહ્યું છે કે ગણેશને સંતાડવામાં એના પિતા જયરાજસિંહ જાડેજાનો સપોર્ટ હતો, જેના લીધે પોલીસને ગણેશને શોધવામાં ખૂબ જ તકલીફ પડી છે અને આટલો બધો સમય ગયો છે। તેમજ મિત્રો, વધુ જણાવતા રાજુભાઈ સોલંકીએ કહ્યું હતું કે આજે ઘટના બની એની અંદર હજુ પણ ધર્મેન્દ્રસિંહ નામના એક યુવકની ધરપકડ બાકી છે, કારણ કે આજે ઘટના બની તેની અંદર પીડિત સંજય સોલંકી જે છે એને માર મારતા ધર્મેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે પોતે પોલીસમાં છે એવું કહી અને સંજુ સોલંકીને આ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ખૂબ જ માર્યો હતો, જેને લઈને હજુ પણ રાજુભાઈ સોલંકી માંગ કરી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજાની પણ પોલીસે ધરપકડ કરવી જોઈએ। તેમજ મિત્રો, રાજુભાઈ સોલંકીએ એમ પણ જણાવ્યું છે કે હું કોઈ પણ પક્ષના કહેવાથી આ બધું કરી રહ્યો નથી, પરંતુ હું એવો દાખલો બેસાડવા માંગુ છું કે જેના લીધે આવનારા ભવિષ્યની અંદર દલિત સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજનો દીકરો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેની સાથે આવો ગુંડાગર્દી ના બને અને તે માટે પોલીસ કડક કાર્યવાહી કરે એવી હું માંગ કરી રહ્યો છું। તેમજ વધુ જણાવતા રાજુભાઈ સોલંકીએ કહ્યું હતું કે મારે કોઈ પણ પક્ષ સાથે કોઈ દુશ્મની નથી કે કોઈ જાતિ કોઈ સમાજ વિશે મારે દુશ્મની નથી, મારે ફક્ત અને ફક્ત જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા સાથે દુશ્મની છે, જેના લીધે મેં આ કાર્યવાહી કરી છે। તેમજ પોલીસ જે છે મને ન્યાય આપશે એવો પણ પોલીસ ઉપર વિશ્વાસ છે, જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર થતી ગુંડાગર્દી બંધ થઈ શકે અને એક સારો દાખલો બેસાડી શકાય। તો મિત્રો, આવો વધુ સાંભળીએ રાજુભાઈ સોલંકીએ આ વિશે શું નિવેદન આપ્યું છે। તેમજ મિત્રો, આ સમગ્ર મામલે આપનું શું માનવું છે તમે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો। શું ખરેખરથી જયરાજસિંહ જાડેજાની ધરપકડ થવી જોઈએ અને આ વિશે તમારું મંતવ્ય શું છે તમારે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે। એ પહેલા મિત્રો, આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। મારા જાણવા મુજબ ગણેશને એના ગામડાના મકાને એના પિતાશ્રીએ રાખ્યો હતો, તો આમાં ક્યાંક ને ક્યાંક 120B નીચે જયરાજસિંહની પણ ધરપકડ થવી જોઈએ। આખા અમારી કોઈ ચોક્કસ જ્ઞાતિ હારે મારી લડાઈ નથી, મારી લડાઈ જયરાજસિંહ અને જયરાજસિંહની દબંગની હારે છે। મારે કોઈ ક્ષત્રિય સમાજ હારે વાંધો નથી, મારે કોઈ ભાજપ સરકાર હારે વાંધો નથી, મારે કોઈ કોંગ્રેસ હારે મારે પ્રેમ નથી। મારી લડાઈ માત્ર કે અનુજાતિ સમાજના દીકરા ઉપર અત્યાચાર ના થાય, આ મારા દીકરા ઉપર થયું બીજા દીકરા ઉપર ના થાય, એને માટેની મારી લડાઈ છે। આ ડીગુભાઈ જાડેજા તમે ગાડીમાં જોતા હશો કે એ ટોલ નાકાનો દાંડો ખોલી અને જાય છે, એ ડીગુભાઈ જાડેજા છે, એ જયરાજસિંહના ભત્રીજા છે। અને ડીગુભાઈ જાડેજા સિવાયના એક ધર્મેન્દ્રભાઈ જાડેજા છે, જે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન છે, જે મારા દીકરાને એમ કહેતો હતો કે હું પોલીસ વાળો છું ને પોલીસ બનીને માર્યો છે, તો એને પણ ધરપકડ કરવામાં આવે એવી મારી માંગ છે। એટલું જ નહીં, રાજુ સોલંકીનું કહેવું છે કે તેમની લડાઈ સીધી જયરાજસિંહ સાથે છે, ના તો કોઈ સિસ્ટમ સાથે, ના કોઈ પોલીસ સાથે કે ના કોઈ પક્ષ સાથે। તેમને નથી કોંગ્રેસ કે ભાજપમાંથી એવું કોઈ દબાણ કરવામાં આવ્યું, પરંતુ તે સીધી લડાઈ જયરાજસિંહ સાથે જ કરી રહ્યા છે। ત્યારે કેમ રાજુ સોલંકીની લડાઈ જયરાજસિંહ સાથે છે, સાંભળીએ રાજુ સોલંકીની। અમારી માંગણી એ રહેશે કે ગણેશને 6 મહિના સ્પેશિયલ કોર્ટની સરકારશ્રીએ નિમણૂક કરવામાં આવે અને કોઈ રાષ્ટ્રીય રાખ્યા વગર અને ગણેશને તાત્કાલિક આજીવન કારાવાસની સજા આપવામાં આવે, જેથી કરીને એક મિસાલ બે ગતિશીલ ગુજરાતની જે સરકાર વાત કરે તો એ ગતિ બતાવે અને ગણેશને સજા આપે આજીવન કારાવાસની, જેથી કરીને એક અનુજાતિ સમાજમાં અને ગુજરાતમાં સારો મેસેજ જાય આ સરકારનો। રાજુ સોલંકી એટલે સુધી કીધું કે ગણેશ જ્યારે તેના દીકરાને મારી રહ્યો હતો ત્યારે એવું પણ કહેતો હતો કે આના હાથમાં બાબા સાહેબનું ટેટુ છે, તો હવે આ હાથ પણ એનો કાપી નાખીએ। ત્યારે કેમ બાબા સાહેબના ટેટુને લઈને ગણેશ જાડેજાએ આ હાથ કાપવાની વાત કરી અને ત્યારે તે બાબતને લઈને રાજુ સોલંકી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। અને ત્યાં 70 જણાનું ટોળું હતું, જ્યારે મારા દીકરાને લઈને ત્યાં મારતા હતા અને સૌથી વધારે ગણેશે જ માર્યો છે। મારા બાબા સાહેબનું, મારા દીકરાના હાથમાં બાબા સાહેબનું ટેચ્યુ દોરેલું છે, એ કે બાબા સાહેબ વાળો હાથ આનો કાપી નાખો કે જેથી કરીને અનુજાતિ સમાજના લોકો બાબા સાહેબના ટેચ્યુ ન રાખે હાથમાં।